હવે ગુજરાતમાં સરકારી અધિકારી પણ સુરક્ષિત નથી તેવી ઘટના અમરેલીના જિલ્લાના રાજુલા શહેરમાં બની હતી। રાજુલા નગરપાલિકાના પ્રમુખના પતિએ ચીફ ઓફિસરને માર માર્યો હતો। જનજાગૃતિની જાહેરાત પત્રિકાને લઈને વિવાદ સર્જાયો હતો। ભાજપ શાસિત નગરપાલિકામાં વિવાદમાં આવી છે। રાજુલા નગરપાલિકાના પ્રમુખના પતિ દ્વારા ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી પર માર માર્યાની ઘટના બની હતી। 2 દિવસ પહેલા આ ઘટના બની હતી, જે ઘટના રાજુલામાં ચર્ચાનો વિષય બની છે। સમગ્ર વિવાદ જાગૃતિની જાહેરાત પત્રિકાને લઈને વિવાદ થયો હતો। મહત્વની વાત તો એ છે કે નગરપાલિકાના પ્રમુખના પતિ મયુરભાઈ દવે આક્રમક મોડમાં આવીને ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીને માર માર્યો હતો। પ્રમુખના પતિ સહિત 2 લોકો મળી કુલ 3 લોકોએ ચીફ ઓફિસરને માર માર્યાનો ચીફ ઓફિસરે આક્ષેપ કર્યો છે। આ ઘટનાના પગલે નગરપાલિકાના પ્રમુખના પતિ મયુર દવે અને ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામી બંને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થયા હતા। સમગ્ર પોલીસ તપાસ હાથ ધરાઈ હતી। ચીફ ઓફિસર જેવા અધિકારી પર પાલિકા પ્રમુખના પતિ દ્વારા માર માર્યામાં આવતો હોય તો સામાન્ય પ્રજાનો તો શું થશે તેવો સવાલ ઉઠ્યો છે। નગરપાલિકાના પ્રમુખના પતિ પોતે સત્તાના જોરમાં આવી પોતે કાયદો હાથમાં લે છે તો તેની સામે પણ કાર્યવાહી થવી જરૂરી બને છે। હવે સરકારી અધિકારી પણ સુરક્ષિત નથી, કારણ કે સરકારી અધિકારી ઉપર પાલિકા પ્રમુખના પતિની હિંમત કેવી રીતે આવી? શું તેમણે કોઈ કાયદાનું પાલન કરવાનું નહીં આવતું હોય સહિત અનેક સવાલો ઉઠ્યા છે। રાજુલા ભાજપ નગરપાલિકામાં સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી છે। ભાજપ શાસિત નગરપાલિકા હવે વિવાદમાં આવી છે। જોકે આ ઘટનાએ રાજુલામાં ખળભળાટ મચાવી દીધી છે। હવે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે યોગ્ય તપાસ કરી પાલિકા પ્રમુખના પતિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે કોઈ કાર્યવાહી થાય છે કે નહીં, તે હવે જોવાનું રહ્યું। ચીફ ઓફિસર પાર્થ ગોસ્વામીએ જણાવ્યું હતું કે રાજુલા નગરપાલિકાના પ્રમુખના પતિ મયુરભાઈ દવે જુદી જુદી બાબતોને બંદૂક રાખીને માર મારી અને હુમલો કરવામાં આવ્યો હતો। મયુરભાઈ દવે સહિત 2 લોકો સાથે મળીને 3 લોકોએ મને માર માર્યો હતો। હું સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છું। જે.કે. સિંહ સાથે ધર્મેશ મહેતા, રાજુલા। ગઈકાલ તારીખ 26 ના રોજ નગરપાલિકાના પ્રેસિડેન્ટ પ્રમુખના પતિ મયુરભાઈ દવે એમને જુદા જુદા બાબતોનું બંદૂક રાખીને હું નિયમથી કામ કરતો હોય એ પસંદ ના હોય અને એમના માગણીઓ અલગ રોષ રાખી અમારા ઉપર સુનિયોજિત રીતે હુમલો કરેલ છે। ઈજાઓ સારી સર, આ જે હુમલો કર્યો છે એમાં ખાલી એક જ વ્યક્તિ હતા, એક કરતા વધારે વ્યક્તિ હતા? શું મયુરભાઈ દવે સહિત બીજા 2 કુલ 3 વ્યક્તિઓ મારી પર હુમલો કરેલો છે। આ અંગે તમે ફરિયાદ આપી હોય છે? આ અંગે મેં ફરિયાદ આપેલ છે।